રામ રામ ને સીતારામ. સ્વાગત છે તમારા અમારા એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાના હા 6 વાગી ગયા છે અને આપણે આવી ગયા છે તરબૂચની પાર્ટીમાં. તો જો અહીંયા હાલે છે તરબૂચની પાર્ટી. બાપા અને સ્નેહ અને માજી ને હાલ મેલું તારે નથી ખાવા? તારે કે અલગ પાર્ટી હાલે? હે તારે અલગ પાર્ટી હાલે? એને સિંગ ભજીયા અને ટેસ્ટીની પાર્ટી હાલે. આપણે અહીંયા હાલે છે તરબૂચ. એક ચીર દો મને સુધારો. હાલો સુધારો પછી. સ્નેહ ખાઈ લીધું ત્યાં? આજે બાપા બરકે જો છે હો એની પાસે 500 હે. એમાં સાચો હોય. લેતો જા થોડોક જ દેજો. થોડોક જ દેજો. જાય છે સ્નેહભાઈ લીમડો લેવા. હાલો ચાલો જો મિત્રો આપણે આવી ગયું છે તરબૂચ. હવે તો હવે આપણે તરબૂચ ખાઈ લઈ. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે આવી ગઈ છે ચા પાણી પીવા. જો આપણો ચા અહીંયા રેડી જ છે. તો જો બા જય શ્રી કૃષ્ણ. બા કેવાનું શાક બનાવ્યું સ્નેહના ટિફિન માટે? તો સ્નેહના ટિફિનમાં બનવાનું છે આજે સેવ ટમેટાનું શાક. જો શાક વઘારી રહ્યા છે બા. સેવ આવી ગઈ છે, ટમેટા સુધારાઈ ગયા છે અને સ્નેહ હજી સૂતો છે. તો આપણે સ્નેહને ઉઠાડવાનો પ્રયત્ન કરશું. સ્નેહભાઈ, ઓય સ્નેહભાઈ, હા સ્નેહભાઈ, સ્નેહભાઈ ઉઠો ઉઠો. હાલો હવે 7 વાગ્યા. શું નથી પછી નિશાળે હું જાય કે આજ હું જઈ આવું? પડી જાય હેઠો ઓલી બાજુ ડોકું નમી જાય. બેઠો થા બેઠો થા. હાલ તો બાદ તમે ગિરી બાપુ ની કાલ કથા સાંભળતા હતા. ગિરી બાપુ શું કહેતા હતા? આખા દીમાં એકવાર મંદિરે જાઓ, ખાલી હાથે જાઓ, થોડો નાચ છે ને એ તમારી મુઠ્ઠી ભરી દે છે. વારે વાહ. લાવવું જોઈએ એના તરફથી નમો. આપણાથી નથી થતું. સાચી વાત છે, આપણાથી કઈ નથી થતું. આપણાથી એટલું કરવું નથી ને પાછા શું છે ખબર? એ તો એનો હુકમ હોય તો જવાય. હવે એ હુકમ તો પાહનો જ હોય, આપણે જ જાય નહીં. જો મિત્રો મસ્ત મજાનું છે ને સવારનું વાતાવરણ છે, એકદમ હાઈ ક્લાસ.
આવી ગયા છે ને, હવે જવું છે આપણે દૂધ લેવા. તો આપણે કેટલી અહીંયા રેડી છે. અને સ્નેહભાઈ શું કરે છે આપણે જરાક જોઈ લઈએ. કપડાં ગોતસ? આ ક્યાં કપડાં પહેરી જવાના છે? બુધવારના. એટલે ક્યાં પહેરીશ તું કપડા એમાં? હા, એ ગોતી લે. ઓલું તો તારે કાલ પહેરી દેવાના છે ને, તારો ફેવરિટ ટી શર્ટ બ્લુ. તો બીજા પહેરી ને. હા હા, તો ગોતી લે. સ્નેહભાઈ ગોતે છે કપડાં અને આપણે લેવા જવું છે દૂધ. તો આપણે લેતા આવીએ દૂધ. તો ભાઈ સ્નેહભાઈ ગોતે છે કપડાં ગોતી નાઈ લઈએ. આપણે લેતા આવીએ દૂધ. ચાલો દાદા લાવો બિસ્કિટ અને પૈસા. તો આવી ગયા છે આપણા ગલોડિયા માટે બિસ્કિટ અને આપણા દૂધ માટે પૈસા. તો હાલો લેતા આવીએ ફટાફટ ને દૂધ અને ખવડાવતા આવીએ ગલોડિયાને બિસ્કિટ. એ સવારે વાત જોતા હોય આપણી. ચાલો ફટાફટ એને ખવડાવતા આવીએ બિસ્કિટ. તો મિત્રો વાગી ગયા છે સવારના 8:30 અને આપણે સ્નેહને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે. સ્નેહ કમ્પ્લીટ થઈ ગયો છે તો આપણે એને સ્કૂલે મૂકતા આવીએ. તો સ્નેહ કમ્પ્લીટ થઈ ગયો છે ને, આપણે લઈ લીધું છે એનું ટિફિન અને સ્નેહ લઈ લીધો છે થેલો. તો હાલો ફટાફટ એને સ્કૂલે મૂકતા આવીએ. તો મિત્રો વાગી ગયા છે બપોરનો 1 અને આપણે આવી ગયા છીએ જમવા. અને જમવામાં જે છે ને બનાવ્યું છે જો અત્યારે બાજરાના રોટલા છે ગરમા ગરમ અને અડદની દાળનું શાક છે, કાચી કેરી છે અને છાશ છે. જો સ્નેહભાઈ માટે સવારે હું બનાવ્યું હતું ટિફિનમાં સેવ ટમેટાનું શાક. હા, સ્નેહભાઈ માટે બનાવ્યું હતું સવારે સેવ ટમેટાનું શાક અને સેવ ટમેટાનું શાક ખાવું હતું. અને જો આપણા માટે બનાવ્યું છે અડદની દાળ અને બાજરાનો રોટલો અને આ છે છાશ. ચાલો ભાઈ મિત્રો વાગી ગયા છે 1 અને બાને કથા સાંભળે છે એટલે આપણે કાંઈ પતાવી લઈએ તો એ સાંભળે અને આપણે કાંઈ પતાવી નાખીએ. આજ જમી લઈ તો મેળા ઉપર પછી. તો મિત્રો વાગી ગયા છે 4:30 અને સ્નેહ નિશાળેથી આવી ગયો છે. જો એ આવે ભેગી ઠંડુ ઉપાડી લીધું હે અને આપણે આવી ગયા છીએ ચા પીવા. તો જો બાએ ચા પી લીધો છે. તમે ચા પી લીધો? તો ભાઈએ ચા પી લીધો છે ને આપણે ચા પીવાનો છે. તો જો આપણો ચા અહીંયા રેડી છે. તો આપણે પી લઈ ચા. એ કઈ નથી. એપ્રિલ ફૂલ હામું થઈ ગયું આજ. બા સાંભળે છે કથા.